નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। ભાવનગર શહેરનું નામ આજકાલ કંઈક ને કંઈક રીતે વિવાદોમાં અને ચર્ચામાં રહ્યું છે। એટલા માટે વાત ક્રાઇમની હોય કે અન્ય સામાજિક સંસ્થાઓમાં ચાલતી દખલગીરીની હોય, પરંતુ આજે આપણે વાત કરી છે ભાવનગરના વૃદ્ધાશ્રમની। આમ તો ભાવનગરના શ્રેષ્ઠી સમાજ સેવક સ્વર્ગસ્થ માનભાઈ ભટ્ટની એક પ્રેરણાથી ભાવનગર ખાતે વૃદ્ધાશ્રમ બનાવવામાં આવ્યું હતું। તે વખતના સ્થાપક ટ્રસ્ટી હતા હર્ષદભાઈ શેઠ, અને ત્યારબાદ જે વૃદ્ધાશ્રમ છે એના માટે ટેલ નાખવામાં આવી હતી। કરોડો રૂપિયાના ખર્ચે આ વૃદ્ધાશ્રમ છે એ બન્યા છે। તો તાજેતરમાં જે પ્રકારે એક નવું વૃદ્ધાશ્રમ બનાવવામાં આવ્યું છે 15 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ બન્યું અને એનું લોકાર્પણ થયું, ત્યારથી જ કંઈક ને કંઈક વિવાદોના વમળો ઘેરાઈ રહ્યા છે। ભાવનગર ખાતે બનેલા આ વૃદ્ધાશ્રમમાં તાજેતરમાં કહી શકાય કે એક ઘટના પ્રકાશમાં આવી છે। એક તરફી નિર્ણય કરીને 4 જેટલા ટ્રસ્ટીઓને દૂર કરી દેવાતા ભારે હંગામો મચ્યો છે। તાજેતરમાં જે બેઠક મળી હતી એમાં પણ ભારે રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો। ટ્રસ્ટીઓ પૈકીના જે બરતરફ કરાયા ટ્રસ્ટીઓ છે એમનું કહેવું છે વૃદ્ધાશ્રમના પ્રમુખ અને મંત્રી દ્વારા જે પ્રકારે બંધારણ રજૂ કરવામાં આવ્યું હતું આજથી 4 વર્ષ પહેલાં ચેરિટી કમિશનરને સોંપવામાં આવ્યું હતું અને તેમાં કંઈક ને કંઈક છેડછાડ કરવામાં આવી હતી અને એટલા માટે થઈ અને આ જે 4 લોકો છે એને ચૂપકીદીથી દૂર કરી દેવામાં આવ્યા છે। આ 4 લોકોની જો આપણે વાત કરીએ તો હર્ષદભાઈ શેઠ છે, સ્થાપક ટ્રસ્ટી છે। આમ તો પોતાની ઉંમર 90 વર્ષની છે, પરંતુ વૃદ્ધાશ્રમ માટે આજે પણ તેઓ અડીખમ છે અને સેવાના કાર્યમાં જોડાતા હોય છે। અચ્યુતભાઈ મહેતા એક સમાજ સેવક છે। દેવેનભાઈ શેઠ એક પ્રતિષ્ઠિત કંપની શેઠ બ્રધર્સ કંપનીના પરિવારના પણ આ સભ્ય છે, અને તેમ છતાં જે પ્રકારે વૃદ્ધાશ્રમમાં આ કહી શકાય કે હંગામો થયો છે, સમાજના લોકો માટે એક ચિંતાનો વિષય છે। સૂત્રોમાંથી એમ પણ જાણવા મળ્યું છે કે ભૂતકાળમાં એટલે કે થોડા દિવસો પહેલાં આ જ વૃદ્ધાશ્રમમાંથી ગરીબ લોકોને અને ઘરે રહેતા લોકોને ટિફિન વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। એ ટિફિનમાં રોટલી ઘટાડા હતા, ભારે હંગામો મચ્યો હતો, પરંતુ ત્યારબાદ ઘીના ઠામમાં ઘી પડી ગયું અને બધું સમાંતર થઈ ચૂક્યું હતું। તો જે પ્રકારે વૃદ્ધાશ્રમના 4 ટ્રસ્ટીઓને દૂર કરવામાં આવ્યા છે એક તરફી નિર્ણય કરીને, અને એના કારણે જે ટ્રસ્ટીઓ દૂર કર્યા છે એ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સવાલ એ છે કે આવી મોટી સંસ્થા જે ભાવનગરનું નામ છે, જે વડીલો જે અહીંયા રહેતા હોય છે, જીવન સંધ્યા આશ્રમ તરીકે આ ઓળખાતા હોય છે, એમાં રહેતા હોય છે, સંતાનોએ તેમને તરછોડ્યા હોય છે, પરિવારે તરછોડ્યા હોય છે, એવા પરિવારો આ વૃદ્ધાશ્રમમાં રહેતા હોય છે। પરંતુ જે પ્રકારે ટ્રસ્ટી મંડળની અંદર કહી શકાય કે રાજકારણ ઘૂસ્યું છે અને અહમનો ટકરાવ જોવા મળ્યો છે, અને એના કારણે 4 ટ્રસ્ટીઓને દૂર કરી દેવામાં આવ્યા છે, અને એના કારણે ભાવનગરનું નામ ખરાબ થઈ રહ્યું છે। વૃદ્ધાશ્રમ ખાતે તાજેતરમાં એક બેઠક મળી હતી, જેમાં પ્રમુખ નીલાબેન ઓઝા અને મંત્રી બુધાભાઈ પટેલે જે 4 ટ્રસ્ટીઓને સત્તા ઉપરથી દૂર કર્યા છે તેમને આ વાતની જાણ કરતાની સાથે જ સૌથી વરિષ્ઠ એવા અને સ્થાપક કહી શકાય એવા શ્રી હર્ષદભાઈ શેઠની તબિયત અચાનક બગડી હતી, અને તેના કારણે અન્ય જે ટ્રસ્ટી મંડળના લોકો હતા એમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ જે ટ્રસ્ટી મંડળ જે નવું બનાવવામાં આવ્યું છે એમાં પોતાના મળતિયા લોકોને લેવામાં આવ્યા છે તેવો આક્ષેપ પણ દેવેનભાઈ શેઠ દ્વારા કરવામાં આવ્યો છે। સમાજના અન્ય જે સંસ્થાઓ છે એમની સાથે જોડાયેલા શ્રેષ્ઠીઓ છે, એમણે વૃદ્ધાશ્રમમાં ચાલતી આ જે પ્રવૃત્તિ છે, ખાસ કરીને અત્યારે જે વિવાદો થયા છે એનું સમાધાન કરાવવું પડશે, નહીંતર ભાવનગરનું નામ ફરી એક વખત આવી સામાજિક સંસ્થા માટે ખરાબ થશે, અને જે દાતાઓ છે એમનો વિશ્વાસ છે એ તૂટી જશે। ફરી ભાવનગરમાં કોઈ પણ આવી મોટી સંસ્થા માટે દાતાઓ દાન આપતા પણ વિચારશે। ત્યારે ટ્રસ્ટી મંડળમાં જે કોઈ વિવાદો થયા હોય એ તાત્કાલિક શમી જાય તેમ ભાવનગરવાસીઓ ઈચ્છી રહ્યા છે।